સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા. કતારગામ વેડના વોર્ડ નંબર 7ના મધ્યસ્થ કાર્યાલયે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે કેટલાક નેતાઓ રોજ સવારથી તેમનું નામ લીધા વગર રાજકારણ કરી શકતા નથી, પરંતુ હવે દરેકને સીધા કરવાની કાર્યવાહી થશે. તેમણે લુક્કા અને ટપોરી તત્વો સામે કડક વલણની વાત કરતા જણાવ્યું છે કે હવે આવા તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જૂની પેઢીએ કોંગ્રેસનું શાસન અને દુશાસન બંને જોયું છે, જ્યારે નવી પેઢી મોદી સરકારના શાસનમાં વિકાસ જોઈ રહી છે. સાથે જ તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ભાજપને મોટા પાયે ફાયદો થયો છે અને અનેક બેઠકો ઉપર પહેલેથી જ વિજય પ્રાપ્ત થયો છે. તમને કહેવાની કોઈ જરૂર નથી. એક સમય એવો હતો, આપણો આજ સુરત, આજ અમદાવાદ, આજ વડોદરા, આજ સૌરાષ્ટ્ર લુખ્ખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું. આજે સુરત શહેરમાં કોઈ ટપોરી હિંમત કરે 4 મહિના સુધી ચાલી ના શકે ને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છે. અને એના દ્રશ્ય તમે સૌએ જોયેલા છે કે નથી જોયા? જોયા છે કે નથી જોયા? તો એને મજબૂતાઈથી એક કામને આગળ વધારવા માટે આપણે સૌ કેવું છે કે લાગણીશીલ લોકો છે. જરાક કોઈ કઈ બી સમજાઈ લે, જરાક કોઈક નાની મોટી વાતો સમજાઈ લઈએ એટલે આપણે ભોલમાનશાહીની અંદર ક્યાંક ને ક્યાંક વાતોમાં આવી જઈએ. આ 5 વર્ષ સુધી આ જ વોર્ડની અંદર નાની ભૂલના કારણે 2 લોકોને સહન કરવા પડ્યા છે કે નથી કરવા પડ્યા? પણ આ વખતે તો ગુજરાતમાં બધાએ ભેગા થઈને એવો હિસાબ કર્યો છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે તમારા સૌ લોકોની 200 સીટો પર જીત થઈ ગઈ. અને જેને ભર્યા, પ્રચારમાં નીકળ્યા, લોકોનો આવકાર ના મળ્યો, અનેક ગામડાઓની અંદર નો એન્ટ્રી થઈ, તો બીજા 520 ખર્યા. કાલ સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીની 720 સીટો પર વિજય થઈ છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીની નથી, આ વિજય ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે. કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો. કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય. દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, આ બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે. જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે. આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા. અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આ જ કોંગ્રેસિયાઓ અને આ જ આપિયાઓ કયા રોતડા રડવાનું ચાલુ કરે ભાઈ? જરાક જોરથી. હવે આ જ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું.
અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે. લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે, કે ગુજરાતને દરરોજ ગાલો બોલે તો ઉમેદવાર મળે? મને એમ કહો. એવી ભયંકર પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ છે.